નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે ખૂબ જ મહત્વના એક ટોપિક પર ડિસ્કસ કરવું છે। આજે ધનતેરસ છે। સૌપ્રથમ આપ સૌ દર્શક મિત્રોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ। ધનતેરસ એટલે ફક્ત ખરીદીનો કે પછી ધનનો તહેવાર નહીં, સાથે સાથે આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનો આરંભ પણ છે। આજે માત્ર ખરીદીનો દિવસ નથી, આજે ધન અને ધન્યતા આ બંનેને આમંત્રિત કરવાનો એક પવિત્ર પ્રસંગ પણ કહી શકાય। આપણી પૌરાણિક કથાઓ ઘણી બધી છે અને કથાઓ કહે છે કે ધનતેરસના દિવસે હાથમાં અમૃત કળશ લઈ સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા અને એટલે આ દિવસ આરોગ્ય, આયુષ્ય અને સુખાકારીનું પ્રતીક છે। તો બીજી બાજુ દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની આરાધના એ આપણને સંપત્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ પણ આપે છે। દિવાળીના તહેવારો અને આ તહેવારોની શરૂઆત ધનતેરસથી થાય છે અને આજનો દિવસ એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુ 13 ગણી ફળ આપે છે, જેથી લોકો સોનું, ચાંદી, નવું વાહન ખરીદે છે। અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં લોકો વિચારે છે, કારણ કે આ ફક્ત સંપત્તિ નહીં, આશીર્વાદનું પણ એક પ્રતીક છે। અને આજના સમયમાં ધનતેરસ એ ધાર્મિક ભાવનાની સાથે સાથે આર્થિક સમજણનું પણ એક મિશ્રણ બની ગયું છે, કારણ કે જે તે સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે તો એ લાંબા ગાળે આપણને લાભ અપાવે, લાંબા ગાળે એક સારા લાભની સાથે આપણે ચાલી શકીએ। જ્યાં રોકાણને લઈને ધર્મની સાથે પણ આપણે જોડીએ છીએ, ત્યારે સોનામાં રોકાણ કરવું શુભ છે કે નહીં? કારણ કે શુભની વાત કરતા, કારણ કે આજનો જે સમય છે, ઊંચો ભાવ જે સોનાનો છે, ભાવ વચ્ચે ખરીદી કરવી યોગ્ય છે કે નહીં? કમોડિટી માર્કેટ શું કહી રહ્યું છે એના વિશે પણ ચર્ચા કરીશું। રિયલ એસ્ટેટ બજાર શું કહી રહ્યું છે, સાથે શેર બજાર, આ બધી જ જગ્યાએ કઈ તક વધારે લાભદાયી બની શકે। અંતે ધનતેરસ આપણને એક સંદેશ પણ આપે છે કે સાચું ધન એ ફક્ત રૂપિયો કે સોનું નથી, પરંતુ સ્વાસ્થ્ય, સુખ અને સમજદારપૂર્વક જે નિર્ણય કરવામાં આવે છે એ પણ આપણું સાચું ધન છે। અને આ તહેવાર આપણને સૌ કોઈને યાદ અપાવે છે કે દરેક ખરીદી એ ફક્ત ખર્ચ નહીં, પરંતુ આપણને અને આપણા પરિવારને ભવિષ્યમાં સુખ, સમૃદ્ધિ આ બધું જ અપાવે છે, એનો દીવો પ્રગટાવે છે। અને આ ધનતેરસ પર આપણે આજના મહામંથનમાં એ જાણવાનો પ્રયત્ન કરીશું, એ સમજીશું કે રોકાણના એ બધા પાસાઓ કે જે આપણા જીવનમાં ખૂબ આગળ લાભદાયી રહે, એના વિશે આજે નહીં માત્ર, પરંતુ આવતા વર્ષો સુધી તમારા ધનને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય, તમારા ધનને સમૃદ્ધ કેવી રીતે રાખી શકાય, આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું ધનતેરસના દિવસે। ત્યારે અલગ અલગ સેક્ટરમાં ક્યાં રોકાણ કરવાથી, એક સામાન્ય માણસની વાત કરીએ કે સામાન્ય માણસ કઈ જગ્યાએ રોકાણ કરે તો એને વધુ લાભ મળે, વધુ સમૃદ્ધિ મળે। અને વર્ષ 2025ની વાત કરીએ તો ઘણું ઉથલપાથલવાળું વર્ષ રહ્યું, કારણ કે કેટલા યુદ્ધો અને કેટલી બધી ફ્લક્ચ્યુએશન જે આખા સામે આવ્યા છે, એના કારણે પરિસ્થિતિ શું રહી છે। એ શેર માર્કેટની વાત કરવામાં આવે તો એ પ્રકારની પરિસ્થિતિ, ગોલ્ડ, સિલ્વર આ બધી જગ્યા પર, અને તેના ભાવ જે વધ્યા છે, અચાનક આટલા બધા ભાવ વધ્યા છે, તો આગળના વર્ષમાં શું એમાં શું વધારો થવાનો છે, અથવા તો એની પરિસ્થિતિ 2026 સુધીમાં શું રહેવાની છે, એ ભાવ ક્યાં સુધી પહોંચી શકવાનો છે, એને લઈને પણ ઘણા બધા લોકોના મનમાં સવાલ હોય। કમોડિટી માર્કેટ હોય કે પછી રિયલ એસ્ટેટનું જ આખું માર્કેટ છે, ક્યાં શું પરિસ્થિતિ છે, એની સાથે સાથે એ પણ જાણવું છે કે એક સામાન્ય વ્યક્તિ ક્યાં કેવી રીતે રોકાણ કરે તો એને લાભ મળે। કારણ કે આજના દિવસે જે ખરીદી કરવામાં આવે છે, એટલે આપણી માન્યતા અનુસાર અને જેવી રીતે લોકો કહે છે, તો એ તમામ વાત પરથી એક અંદાજો લગાવી શકાય કે આ એકની સાથે 13 ગણું આપણને ફળ પ્રાપ્ત કરે છે। એટલે આ માન્યતા અનુસાર ગુજરાતના તમામ લોકો સુધી, અમારા દર્શક મિત્રો સુધી એ વાત પહોંચે કે ક્યાં વધારે સમૃદ્ધિ, પરંતુ એ સમૃદ્ધિની સાથે સાથે આવનારું વર્ષ, આખા વર્ષમાં સુરક્ષિત તમારા પૈસા ક્યાં ધન આપણું વધારે સારી રીતે ઇન્વેસ્ટ થઈ શકે, ક્યાં લાભ થઈ શકે, આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે। એટલે આપણી સાથે ગેસ્ટ પેનલમાં આજે અલગ અલગ જે સેક્ટર છે એના નિષ્ણાંતો જોડાયા છે। જીગર સોની, પ્રેસિડેન્ટ જ્વેલર એસોસિએશનના આપણી સાથે જોડાયા છે। શેર માર્કેટ એક્સપર્ટ ધવલ રૂપેરા આપણી સાથે જોડાયા છે। કમોડિટી એક્સપર્ટ વિશાલ કોટક આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ માધવાણી છે, ફાઇનાન્સ એક્સપર્ટ જેઓ છે આપણી સાથે જોડાયા, અને એસ્ટેટ ડેવલપર ધગેશ જૈન આપણી સાથે જોડાયા છે। અને ધવલભાઈ જેઓ
જીગર સોની જેઓ થોડી જ વારમાં હમણાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. આપ સૌનું પહેલા તો મહામંથનમાં ખૂબ સ્વાગત છે અને આજના પવિત્ર તહેવારની ઘણી ઘણી શુભકામનાઓ. ધવલભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. શેર બજાર માર્કેટ શું કહી રહ્યું છે? કારણ કે વર્ષ 2025ની વાત અને એમાં જે ફ્લક્ચ્યુએશન આવ્યા છે, એની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની સાથે સાથે એ પણ સમજવું છે કે જો લોકો કોઈ નવા ઇન્વેસ્ટર હોય અથવા તો જેમને થોડાક ઇન્વેસ્ટમેન્ટની સાથે આ ક્ષેત્રમાં જમ્પ લાવવું છે, આ ક્ષેત્રમાં આવવું છે, તો તેઓ શું કરી શકે? એક સેફ અને સિક્યોર એમના માટે માર્ગ કયો કહી શકાય? તો આજે તો એક તો વીટીવીના દર્શકોને ધનતેરસની શુભકામનાઓ. આપણે શેર બજારની વાત કરીએ તો 2020 થી લઈને 2024 સુધીમાં તો સારું એવું રિટર્ન માર્કેટે આપેલું છે. પણ છેલ્લા એક વર્ષથી ગણીએ એટલે 12 થી 14 મહિનાથી માર્કેટે રિટર્ન નથી આપ્યું, એટલે શેર બજારે રિટર્ન નથી આપ્યું છેલ્લા 12 થી 14 મહિનાથી. તો હવે એની રિગાર્ડિંગ ગવર્મેન્ટ છે ઘણી બધી વસ્તુઓ કરી રહી છે. લાઈક હમણાંની જ વાત કરીએ કે આપણે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી જે છે તો જીએસટી ઓછું થયું છે, તો એવા ઘણી બધી વસ્તુઓ ગવર્મેન્ટ કરી રહી છે. તો એનો લાભ ઇન્સ્ટન્ટ નથી મળતો હોતો, એનો ટાઈમ લાગતો હોય છે 3 થી 4 મહિના જેવો. હવે જે 12 મહિનામાં રિટર્ન નથી આપ્યું તો ડિસેમ્બર જાન્યુઆરીથી ધીમે ધીમે માર્કેટ રિટર્ન આપવાનું સ્ટાર્ટ કરશે. અને કોઈ પણ માર્કેટના કોઈ પણ 5 વર્ષની અંદર તમે જુઓ છો તો 1 વર્ષ કે 1.5 વર્ષ એવું આવે જ છે જ્યાં માર્કેટ એને રિટર્ન નથી આપતું. પણ જયારે તમે એવરેજ જોવા જાઓ છો કે 5 વર્ષની આસપાસ તો માર્કેટે સારું રિટર્ન આપેલું હોય છે. છેલ્લા 1 વર્ષમાં નથી આપ્યું, પણ આપણે 3-4 મહિના એટલે 1 ક્વાર્ટર પછી માર્કેટ એવું સારું રિટર્ન આપશે. હવે વાત થઈ નવા ઇન્વેસ્ટર માટે, તો હંમેશા શેર બજારની અંદર જયારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણો ગોલ જે હોય છે એ લોંગ પીરિયડનો હોવો જોઈએ, શોર્ટ પીરિયડનો હોવો જોઈએ નહીં. ઘણા લોકો એવું છે કે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને રિટર્ન નથી મળતું તો અહીંયા લોસ બુક કરીને નીકળી જાય છે. તો એવા સંજોગોની અંદર અત્યારે નવા ઇન્વેસ્ટમેન્ટ માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે માર્કેટે 1 વર્ષ એટલે જેને 2024ના સપ્ટેમ્બર મહિનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, જે રિટર્ન નથી મળ્યું એ જ સમય તમને અત્યારે મળી રહ્યો છે ઓક્ટોબર 2025ની અંદર. તો આની અંદર નવા ઇન્વેસ્ટરે 110% આવવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ એમનો ટાઈમ પીરિયડ જે છે એ 2 મહિના, 3 મહિના, 6 મહિના ના હોવો જોઈએ. લોંગ પીરિયડ એટલે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો હોવો જોઈએ, તો એમને સારામાં સારું રિટર્ન મળશે. ઓકે, ઇન ડિટેલ પણ તમામ માહિતી આપની પાસેથી જાણીશું. જિગ્નેશભાઈ, આપની પાસેથી ફાઇનાન્સને લઈને થોડીક સલાહો જોઈએ છે, કારણ કે એક કયો સેફ અને સિક્યોર માર્ગ કહી શકાય. પહેલા તો બિગનર્સની વાત કરીએ છીએ, જે શરૂઆતી જેમને ઇન્વેસ્ટ કરવું છે એમના માટે શ્રેષ્ઠ સમય કયો હોઈ શકે આવનારા વર્ષમાં? આજનો દિવસ અને આજના દિવસમાં લોકો ધનતેરસના દિવસે ઘણી બધી ખરીદી કરતા હોય છે, પરંતુ એ ખરીદી આખું વર્ષ એમને સુખ આપે, સમૃદ્ધિ આપે અને એક સારા માર્ગ તરફ દોરી જાય, તો આ ક્ષેત્રમાં એમને કઈ તરફ જવું જોઈએ? આ વર્ષે જે રીતે સોના ચાંદીએ જે રિટર્ન આપ્યું છે, હું તમને કહીશ કે આવનારા પાછલા 10, 15, 20, 25 વર્ષ તમે કરશો તો 25 વર્ષની અંદર ગોલ્ડે ફક્ત 9%નું રિટર્ન આપ્યું છે. ઇક્વિટી હેઝ ઓલવેઝ આઉટ પરફોર્મ્ડ. ઇક્વિટીએ આ જ 25 વર્ષમાં ઇન્ડેક્સે લગભગ 15 થી 16%નું રિટર્ન આપ્યું છે અને એક સારા મ્યુચ્યુઅલ ફંડે કદાચ 20%નું રિટર્ન છેલ્લા 25 વર્ષોમાં આપ્યું છે. હવે હું તમને આંકડાકીય સમજાવીશ કે કોઈ બી એક વ્યક્તિ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવે છે, એણે આજે ધનતેરસના દિવસે અગર એને ધનવાન બનવું છે તો એણે પહેલા વિચારવું પડશે કે પ્રોફિટ કમાવવું છે કે મારે ધન કમાવવું છે, વેલ્થ બનાવી છે. તો હું એટલું કહીશ કે એસઆઈપી એક એવો માર્ગ છે કે દર મહિને તમારે પર્ટિક્યુલર તમારી જે પણ ઇન્કમ છે એ ઇન્કમના 10% થી 70% રૂપિયા એ લોકોએ એસઆઈપી ના રૂપમાં કરવી જોઈએ. માર્કેટ એનું કામ ઉતાર ચઢાવ કરવાનું કર્યા કરશે અને તમારું કામ છે પોતાના બિઝનેસની અંદર રહો, તો તમે જીવનમાં કોઈ પણ દિવસ નિર્ધન નહીં થશો. ઓકે, સ્ટેપ અપ એસઆઈપી ને લઈને પણ સોનું ચાંદી કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ, બોન્ડ, એફડી, આ દરેક વ્યક્તિ તમને 8-9%નું રિટર્ન આપશે, જે તમને તમારા પૈસાને ઇન્ફ્લેશનની સામે બરાબરી કરશે. તમારે અગર ધનવાન થવું છે તો ઇન્ફ્લેશન થી ઉપર કેટલું રિટર્ન મળે છે એ જ તમારું રિયલ રેટ ઓફ રિટર્ન છે અને એ જ રિયલ વેલ્થ છે જે ફક્ત ને ફક્ત તમને ઇક્વિટી આપી શકશે. અને મહેરબાની કરીને જે લોકો ઇક્વિટીમાં આવવા માંગે છે એ પોતે આવે નહીં, એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડનો, પીએમએસ નો અથવા એઆઈએફ નો માર્ગ જ લેવો જોઈએ.
જાતે જેટલા ડાયા થશો ઇટ ઇઝ લાઈક વેરી ઇન્જરિયસ કે તમે જેમ પોતે ડોક્ટરની પાસે જઈને તમે પ્રિસ્ક્રિપ્શન લો છો જ્યારે માંદા પડો છો ત્યારે, જે રીતે તમે વકીલ પાસે જઈને કેસ લડાવો છો, એ જ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સનો જ સહારો લેવો જોઈએ, જેની અંદર મ્યુચ્યુઅલ ફંડ છે, પીએમએસ છે અને એએફ નો સહારો લેશો તો બહુ જ પૈસા બનાવશો. સેફ છે, સિક્યોર છે અને એથિકલી રાઈટ છે. પૈસા બનાવવાનું સિમ્પલ માર્ગ છે. જિગ્નેશભાઈ, ક્યારે ઇન્વેસ્ટ ન કરવું જોઈએ, કેવા લોકોએ ઇન્વેસ્ટ ન કરવું જોઈએ, એ પણ આપની પાસેથી સમજવું છે. કારણ કે અધૂરી વિગતો હોય અને આમાં પડી જાય તો પછી એ એક આખું દેવા તરફ પણ લઈ જાય છે. જે વ્યક્તિ સટ્ટાકીય આવે છે અને જે વ્યક્તિ 2 મહિના 3 મહિના 6 મહિનાનો વ્યૂ પોઈન્ટ લઈને અગર ઇક્વિટી માર્કેટમાં આવશે, એ બની શકે બહુ પૈસા બનાવશે કાં તો બહુ વધારે તોડશે. ઇક્વિટી માર્કેટે કોઈ પણ વ્યક્તિને લોસ આપ્યો નથી. એક ઓપન શબ્દોમાં કહું છું, લોસ નથી આપ્યો જે વ્યક્તિ 10 વર્ષ 15 વર્ષ માટે રહ્યો છે. અને ડાયરેક્ટ ઇક્વિટી નહીં પણ કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડ લઈને કે સારું ઇન્ડેક્સ ફંડ લઈને એ વ્યક્તિ કોઈ દિવસ લોસ કરી જ નથી શકતો, જેને 10 15 વર્ષ 20 વર્ષની જર્ની આની અંદર કરી છે. અને આ 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષની જર્નીમાં ફક્ત એને પૈસા પ્રોફિટ નથી બનાવ્યા, એને બહુ જ મોટી વેલ્થ બનાવી છે. અને હું તમને કહીશ કે અત્યારનો જે સમય છે, જેમ આપણા ધવલભાઈએ કહ્યું કે ઇક્વિટીની અંદર છેલ્લા 18 મહિનામાં રિટર્ન્સ નથી આવ્યું, પણ આવનારા 18 વર્ષમાં અહીંયાથી તમારા પૈસા 18 ગણા થઈ શકે એટલી બધી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા આપશે. ઓકે, એટલે આ એક સુખ સમૃદ્ધિના દ્વાર કહી શકાય. કારણ કે આ સાચી સલાહ છે. જે ધવલભાઈએ અને જિગ્નેશભાઈએ કહ્યું કે દેખાદેખીમાં જે લોકો પડી જાય છે કે આણે આટલું કમાઈ લીધું તો હું કમાઈ લઉં, આટલા સમયમાં આટલું બધું ધનવાન બની જવું છે, તો જો શોર્ટ ટર્મ માટે જતા હોય તો મહેરબાની કરીને રહેવા દેજો. કારણ કે એ અઘરો અને એક ઊંધો વિષય પણ થઈ શકે છે. જી, આપ કંઈક કહેવા માંગો છો. અને શું નહીં કરવું, જે તમે કહ્યું ને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતું. જે પણ વ્યક્તિ આજની તારીખે ગોલ્ડ, સિલ્વર અને બિટકોઇનમાં ગાંડપણ કરે છે, હું એ લોકોને કહીશ કે તમારી માટે અપસાઇડ કરતા ડાઉનસાઇડ ઘણી મોટી છે. બિટકોઇન છેલ્લા 5 વર્ષમાં અગર તમારું $10,000 થી અગર આજે તમારું $1 લાખ થઈ ગયું છે, તો તમને એવું લાગશે કે અહીંયાથી $10 લાખ થઈ જશે. અગર ટ્રમ્પ કાકા કાલે નહીં રહ્યા ને તો આજ તમારી પાસે ડાઉનસાઇડ 50% 70%ની છે અને અપસાઇડ બની શકે કે તમારે 5 ગણી 10 ગણી છે, પણ તમારું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ જ્યારે ગણશો તો તમારું રિટર્ન્સ 15% 17% જ બેસશે. તો એટલે આપણા ગુજરાતીમાં એક કહાવત છે, જાણીતી જુવાર ખાવાની, અજાણ્યો બાજરો ન ખવાય. તો તમે જે વસ્તુ બિઝનેસીસને જાણો છો એની અંદર રહો. Indian mutual funds, Indian PMSs, Indian market has delivered fabulous returns in last 10, 15, 20 years, 30 years. અને હિન્દુસ્તાન પાસે 5000 વર્ષની હિસ્ટ્રી છે ઇક્વિટી માર્કેટ્સની. તમે કહેશો 5000 વર્ષ પહેલા અગર શ્રી કૃષ્ણ રામ ભગવાનની જયારે આપણે કીધા હોય ત્યારે પણ ધંધો ચાલતો હતો, આજે પણ ધંધો ચાલે છે અને આવતા 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષમાં પણ ધંધો ચાલશે. 5000 વર્ષ પહેલા કદાચ કૃષ્ણ ભગવાન રામ ભગવાન જયારે યુદ્ધ કરવા ગયા ત્યારે તીર, બાણ, કમાન કેવા ઘણા બધા ઘોડા ને એ લોકો પરચેસ તો લીધા હશે વોર કરવા માટે. તો આજે વોર ચાલી રહી છે દુનિયાની અંદર. સો તમે ધંધો હિન્દુસ્તાનની અંદર 5000 વર્ષની હિસ્ટ્રી છે અને આ હિસ્ટ્રીને તમે મેન્ટેન કરી શકશો આવનારા 25-50 વર્ષની અંદર. બહુ જ પૈસા કમાવા માટે આઈ થિંક હિન્દુસ્તાન એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપશે તમને. ઓકે, ધગશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, હવે એક સામાન્ય વ્યક્તિની જો વાત કરીએ, આપણા સૌ કોઈ માટે ઘર ખરીદવું એ ઇન્વેસ્ટમેન્ટની સાથે એક ઇમોશન પણ જોડાયેલું છે. કારણ કે એ ઘર છે, એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું ખાસ તકેદારી રાખવી જોઈએ? કારણ કે ઘણા બધા શહેરો અને આ શહેરોમાં આવનારા દિવસોમાં કયા શહેરો વધારે હોટસ્પોટ બની શકે એ પ્રકારની શક્યતાઓ છે. જો વાત કરીએ તો અમદાવાદની, કે અહીંયા આટલા બધા હાઈ રેટ થઈ ગયા છે, તો પછી બીજી કઈ કઈ એવી જગ્યા છે જે હોટસ્પોટ બનશે, જ્યાં લોકોને વધારે ફાયદો થશે? શું આગામી વર્ષોની પરિસ્થિતિ રહેવાની છે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ આખા એક ક્ષેત્રમાં? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ બધા વીટીવી ન્યૂઝના દર્શકોને મારા તરફથી શુભ ધનતેરસ. સો રિયલ એસ્ટેટ માર્કેટ એવું છે અત્યારે કે સૌથી વધારે ડિમાન્ડ જે રિયલ એસ્ટેટ માર્કેટમાં છે એ એફોર્ડેબલ હાઉસિંગમાં છે. એફોર્ડેબલ હાઉસિંગ એક એવી વસ્તુ છે જે કોવિડ પછી
એમાં આપણને બહુ જ સારું બૂમ જોવા મળ્યું છે, બહુ જ સારી ડિમાન્ડ જોવા મળી છે. ઘણા બધા લોકો આફ્ટર કોવિડ પોતાનું ઘર વસાવવા માંગતા થઈ ગયા છે. હવે બધા પોતપોતાની જાતને અપગ્રેડ કરવા માંગે છે. ઘણા બધા લોકો 1 માંથી 2 માં અપગ્રેડ થવા માંગે છે, 2 માંથી 3 માં અપગ્રેડ થવા માંગે છે, 3 માંથી 4 માં અપગ્રેડ થવા માંગે છે. તો આ છેલ્લા 4-5 વર્ષમાં જે મેં નોટિસ કર્યું છે માર્કેટમાં, એ નોટિસ કર્યું છે કે એફોર્ડેબલ સેગમેન્ટમાં 1 BHK અને 2 BHK ઇફ એમાં તમે ઇન્વેસ્ટ કરો અને કાં તો એમાં એ તમે પરચેસ કરો તો એમાં તમને આવનાર 10 વર્ષમાં સારું રિટર્ન જોવા મળશે. જે રીતે પ્રોપર્ટીનું માર્કેટ છે, આજ સુધી ક્યારે પ્રોપર્ટી માર્કેટમાં આપણે એ નથી જોયું કે પ્રોપર્ટીના રેટ્સ ક્રેશ થઈ ગયા હોય. પ્રોપર્ટી માર્કેટ એવું છે કે જ્યારે ઓવર સપ્લાય થઈ જાય તો માર્કેટ સ્ટેબલ થઈ જાય છે. તો ઇન્વેસ્ટર્સ માટે એ બહુ સારી વસ્તુ છે કે જ્યારે પ્રોપર્ટી માર્કેટમાં એવું લાગતું હોય કે બહુ ઓવર સપ્લાય થઈ ગયું છે કે વધારે વેચાણ થતા નથી, તો રેટ્સ ક્યારેય ક્રેશ નથી થવાના. રેટ્સ વિલ ઓલવેઝ રિમેન સ્ટેબલ. એક એવો ટાઈમ આવશે કે અચાનકથી ફરી માર્કેટમાં બૂમ આવશે તો એ સ્ટેબલ રેટથી તમને આગળ 5x 10x રિટર્ન જોવા મળશે. પ્રોપર્ટી માર્કેટ એક એવી વસ્તુ છે જેમાં તમે ફોર એક્ઝામ્પલ એમાં જોઈ શકશો કે છેલ્લા કોમનવેલ્થ ગેમ્સનું બી ડિક્લેરેશન આવ્યું. આપણે ગુજરાત માટે આવનાર 5-10 વર્ષ બહુ જ સારા છે, બહુ જ પ્રીમિયમ છે. એનું રીઝન એ છે કે અમદાવાદ જે રીતે આગળ વધી રહ્યું છે, જે રીતે વડોદરા આગળ વધી રહ્યું છે, સુરત આગળ વધી રહ્યું છે, રાજકોટ આગળ વધી રહ્યું છે. મને એવું લાગે છે કે અમદાવાદમાં અને ગુજરાતમાં આગળ ફ્યુચરમાં બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે. ઇટ્સ ઓલવેઝ અબાઉટ અ પરફેક્ટ લોકેશન, અ પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એન્ડ એ રીતે તમે આગળ વધશો તો તમે પ્રોપર્ટીમાં બહુ જ સારું અર્ન કરી શકશો, બહુ જ સારું ઇન્વેસ્ટ કરી શકશો અને જનરેશન ટુ જનરેશન પાસ ઓન કરી શકશો. ઓકે. જીગરભાઈ પણ આપણી સાથે જોડાયા છે. જીગર સોની પ્રેસિડેન્ટ છે જ્વેલર એસોસિએશનના. જીગરભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જીગરભાઈ, હવે એક સવાલ આપને એ પૂછવો છે. આજનું ધનતેરસ ઘણા બધા લોકોએ ખરીદી કરી હશે. પહેલા તો આપની પાસેથી એ જાણવું છે માર્કેટ શું કહી રહ્યું છે, કારણ કે 21 થી લઈ જો 25 ની વાત કરવામાં આવે તો 48-50 થી કદાચ અત્યારે 1.25 લાખ આસપાસની જે વેલ્યુ પહોંચી છે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો જો ખરીદી કરે છે, લોકો જો ઇન્વેસ્ટ કરે છે, તો એમને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? સાથે સોના અને ચાંદીનો જે ભાવ વધારો થયો છે, સોનાનો ભાવ સાથે ચાંદીમાં પણ અત્યારે લોકો એટલું જ બધું ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ક્યાં પહોંચાડશે? લોકોની સુખ સમૃદ્ધિ કેટલી વધારશે? જીગરભાઈ. બેન, ટીવીના સર્વ દર્શક મિત્રોને ધનતેરસની શુભેચ્છાઓ, દિવાળી અને નવા વર્ષની પણ શુભેચ્છાઓ હું પાઠવું છું આપના માધ્યમથી. સૌપ્રથમ તો આજનો દિવસ એટલે કે ધનતેરસ આપણે વર્ષોથી સોના અને ચાંદીની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ઉપરના મથાળેથી એટલે કે 1,35,000 જીએસટી સાથેનો ભાવ ત્યાંથી 3,000 રૂપિયા નીચે એટલે કે 1,32,000 આજે સોનાનો ભાવ રહેવા પામ્યો હતો. ચાંદીનો ભાવ જે આપણે પ્રીમિયમ સાથે અંદાજિત 2 લાખની વચ્ચે બોલાયેલી ચાંદી આજે MCX ની અંદર જે નાનો કડાકો આવ્યો 100%ની સર્કિટ વાળી, એ સાથે પણ આજે 1,67,70,000ની વચ્ચે જીએસટી સાથેના ટ્રેડ અહીંયા થયા છે. સરવાળે જોવા જઈએ તો ગ્રાહકો દ્વારા જે નીચો ભાવ આવ્યો છે તેને પચાવવામાં આવ્યો છે. અને આજે સોના અને ચાંદીના દાગીના તેમજ સિક્કા, એમાં ખાસ કરીને ચાંદીમાં 10 ગ્રામ, 20 ગ્રામ, 50, 100, 250, 500 અને કિલો સુધી, અને સાથે સોનાની અંદર 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 50, 100 ગ્રામ સુધીનું રોકાણ લોકોએ આજે કર્યું છે. ખૂબ જ સારો ધંધો ઘણા વખત પછી અમને જોવા મળ્યો છે. આપણે જે વાત કરી કે 2021 થી 2025માં સોનાની વાત કરીએ તો આદિકાળ અને અનાદિકાળથી જોવા જઈએ તો સોનું હંમેશા એક પરંપરાગત રોકાણનું માધ્યમ આપણે બનેલું છે, જેને સંકટ સમયની સાંકળ પણ કહેવામાં આવતી હોય છે. આપણા વડવાઓ તેને એક ઝવેરાત સ્વરૂપે પણ માનતા હોય છે કે આજની પેઢી ખરીદે અને આવનારી પેઢી માટે એક જાતનું બેંક એફડી જેવું કામ કરીને મૂકીને જતા હોય છે. ભારત દેશની અંદર સ્ત્રીધન તરીકે પણ 250 ગ્રામ જે સોનું રાખવાની પદ્ધતિ હતી અને પરણી સ્ત્રી હોય તો એના પુરુષ સાથે 500 ગ્રામ, એ પણ પ્રથા એના માટે જ રાખવામાં આવી હતી કે ગમે ત્યારે કોઈ પણ આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો સોનું કામ લાગે. છેલ્લા 2 વર્ષની અંદર સોનાનો જે ભાવ વધ્યો છે અથવા ચાંદીમાં જે ભાવ વધ્યો છે એ કોઈ જાતનો સટ્ટો પ્રમાણ લાગતો નથી. વિશ્વની અંદર જયારે કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાય એટલે કે દેશો વચ્ચે યુદ્ધનો ગજગરા વધે અને પબ્લિક દ્વારા સલામત રોકાણમાં કોઈ પણ જગ્યાએ રોકાણ હોય તો તે છે સોનામાં રોકાણ. આપણા વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ જોવા જઈએ તો સોનામાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ
થઈ રહ્યું છે. ભવિષ્યની અંદર બ્રિક્સ દેશો દ્વારા પોતાનું ચલણી નાણું બહાર પાડવાની એક મનોમંથન ચાલી રહી છે. તો જેટલું નાણું તેઓ બહાર પાડશે યુરોપિયન યુનિયનની જેમ, એની અગેન્સ્ટમાં તેઓએ ગોલ્ડ બાય કરવાનું એટલે કે ખરીદવાનું નક્કી કર્યું છે. ચાઇના દ્વારા છેલ્લા 11 મહિનાથી કન્ટિન્યુઅસ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને શાંઘાઈ કોર્પોરેશનની અંદર તેઓએ તેને લિસ્ટેડ કર્યું છે. એટલે કે સમગ્ર વિશ્વની અંદર સોનાની ડિમાન્ડ ખરા અર્થમાં છે અને અત્યારનો જે ભાવ છે એ ડિમાન્ડ સપ્લાયના કાર્યક્રમને લઈને જ થઈ રહ્યો છે. જ્યારે આટલી બધી ડિમાન્ડ હોય ત્યારે હંમેશા તેનો ભાવ ઉપર જાય, આપણે માનીએ છીએ. જે પ્રમાણે ચાંદીની વાત કરો તમે, તો ચાંદીમાં પણ ઇન્ડસ્ટ્રીયલ, સોલર પેનલ વગેરે ઘણી બધી જગ્યાએ ચાંદીનો ઉપયોગ થવા પામ્યો છે. પ્રોડક્શન ઓછું છે માટે ઘણી વખતે પ્રીમિયમ આવી જાય છે, પરંતુ સરવાળે ચાંદીના ભાવ પણ ભવિષ્યમાં વધશે એવું મારું માનવું છે. સોના અને ચાંદીમાં દરેક ઘટાડે નોંધવું એ હિતાવહ છે. ઓકે વિશાલભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે કે જયારે સામાન્ય વ્યક્તિઓ ભેગા થતા હોય છે તો પહેલા તો એમનો સવાલ એ જ હોય છે કે શું કહે છે માર્કેટ. એ જ સવાલની સાથે આપને પણ કે કમોડિટી માર્કેટ શું કહી રહ્યું છે. એક સામાન્ય વ્યક્તિને જો આમાં ઇન્વેસ્ટ કરવું હોય તો 2025નું આખું વર્ષ કેવું રહ્યું છે એને અકોર્ડિંગ જો ઇન્વેસ્ટ કરવા માટે બેસે તો શું ખાસ કાળજી રાખવી જોઈએ અને 2026નું વર્ષ આખું કેવું રહેવાનું છે? સૌપ્રથમ તમારી ટીવી ચેનલના માધ્યમથી હું બધા વીટીવીના દર્શકોને ધનતેરસ અને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. આપણે જોઈએ તો 2025નું વર્ષ ગોલ્ડ અને સિલ્વર માટે એકદમ ફળદાયી રહ્યું છે. ઓલમોસ્ટ ગોલ્ડ સિલ્વરની અંદર જોઈએ તો 50%થી વધુનું વળતર એક વર્ષની અંદર ગ્રાહકોને મળેલું છે. આપણે હિસ્ટોરિકલી જોઈએ તો છેલ્લા 15 વર્ષની અંદર ગોલ્ડ છે એ 20,000થી લઈ અને અત્યારે 1,27,000 જે શુક્રવારનો MCXનો ગોલ્ડ પ્રાઇસ હતો ત્યાં સુધી પહોંચી ગયું છે. એટલે એન્યુઅલાઇઝ રિટર્ન અત્યારે આપણે ગણીએ તો સરેરાશ 18%ના એન્યુઅલાઇઝ રિટર્ન ગોલ્ડની અંદર મળે છે. એવી જ રીતે આપણે ચાંદીની વાત કરીએ તો 20 વર્ષ પહેલા એના ચાંદીના ભાવ 15,000 રૂપિયા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી અત્યારે 1,57,000 ભાવ ચાલી રહ્યો છે. તો આપણે ઇમોશનલી જોવા જઈએ તો ઇન્ડિયન હાઉસહોલ્ડ ફેમિલી હોય કે આપણા બુઝુર્ગો હોય કે આપણા વડીલો હોય એના ગોલ્ડ અને સિલ્વર હંમેશા સ્યુટેબલ ઇન્વેસ્ટમેન્ટ રહ્યું છે એના માટે. કેમ કે સોના ચાંદીના ભાવ કદાચ આ લેવલથી 1,27,000ના લેવલથી જો સોનું નીચે આવીને કદાચ 1,10,000, 1,15,000ના ભાવ પણ આવી જાય તો પણ આપણા જે હાઉસહોલ્ડ છે, આપણા ઘરના છે કે આપણા વડીલો છે એ એને નીચેના ભાવે લેવાની તક સમજે છે અને નીચેના ભાવે એને રોકાણ કરશે. તો આવતા 5 વર્ષની અંદર મને એવું લાગે છે કે આ ભાવ ગોલ્ડના આજના 1,27,000 વાળા ભાવ 2.5 લાખ રૂપિયા સુધીના થઈ શકે છે. ચાંદીની અંદર વાત કરીએ તો ચાંદીની અંદર પણ અત્યારે 1,57,000 ભાવ હોવા છતાં પણ જો આવતા 5 વર્ષનું ટાઈમ ફ્રેમ રાખીને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય તો ડેફિનેટલી એને 3 લાખ રૂપિયા જેવા ભાવ આવતા 5 વર્ષની અંદર જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે મારું આપના દર્શકોને કહેવાનું છે કે દરેક ઘટાડે તમે ગોલ્ડ સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અત્યારે હાઉસહોલ્ડ જે ઘરાકી હોય છે ધનતેરસની એની સાથે સાથે ચાઇનીઝ સેન્ટ્રલ બેંક છે, ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક છે, એ પણ કન્ટિન્યુઅસલી છેલ્લા 1.5 વર્ષ ત્યાં ગોલ્ડની અંદર બાઇંગ કરતું રહે છે. એટલે જ્યારે આવડી મોટી સેન્ટ્રલ બેંક્સ, ચાઇનીઝ સેન્ટ્રલ બેંક છે, ઇન્ડિયન સેન્ટ્રલ બેંક છે, એ બધા બાઇંગ કરતા હોય તો ડેફિનેટલી ગોલ્ડના પ્રાઇઝીસ આવતા 5 વર્ષ માટે મને એમ લાગે છે કે બહુ સારું વળતર આપી શકશે. ઓકે જીગરભાઈ, હવે જી હું આપની પાસે આવી રહી છું, પરંતુ જીગરભાઈ આપની પાસેથી એક વસ્તુ સમજવી છે. જિગ્નેશભાઈ આપની પાસે આવું 1 મિનિટનો સમય આપો. જીગરભાઈ, જે સામાન્ય વ્યક્તિના મનમાં હવે એક સવાલ છે કે ગોલ્ડ અને સિલ્વરમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સોના ચાંદીના ભાવ અત્યારે 1.72 અને 1.32 આસપાસ આવીને પહોંચ્યા છે. સવાલ એ પણ છે કે શું હવે આ ભાવમાં ક્યારેય ઘટાડો થઈ શકે? 10-5 લોકોના મનમાં એક સ્વાભાવિક દરેકના મનમાં સવાલ હોય, શું એ ઘટાડો થશે તો ત્યારે ખરીદી કરવામાં આવશે? અને જો વધારાની વાત કરવામાં આવે તો શું આ ભાવ 2 લાખ સુધી પહોંચી શકે? પહોંચે તો એ કયો સમય હશે? સૌથી પહેલા તો વિશ્વની શાંતિ જળવાય તો ભાવ નીચે પણ આવે, પણ એટલા નીચે ના આવે કે જેથી કરીને લોકોને મોટા નુકસાન થાય. સોનાએ ક્યારે 20% થી નીચે ગયું નથી, પણ વધે ત્યારે હંમેશા 50-60% દરે વધતું હોય છે.
આપણે ભણતા ત્યારે આલેખનો નિયમ હતો કે હંમેશા ઝિગઝેગ થાય એટલે કે હૃદય આપણું ચાલતું હોય અને જે ગ્રાફ બનતો હોય એવો જ ગ્રાફ સોના અને ચાંદીના ભાવમાં બનતો હોય છે. હા હા સરવાળે હું એવું માનું છું જેમ તમે બેંકની ફિક્સ ડિપોઝિટ કરો છો અને વિશાલભાઈએ કીધું એમ આજે તમે ચાંદીમાં 1.5 લાખના ભાવથી પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને કદાચ બની શકે આવતા વર્ષે 3 લાખનો ભાવ જોવા મળી શકે. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખૂબ સારી છે અને લોકોનું રોકાણ પણ ખૂબ સારું છે. સેમ વસ્તુ ગોલ્ડની અંદર છે કે આજે જે ડીપ આવેલી છે 1.15, 17 કે 1.20 નો MCX નો ભાવ આવે એટલે ફિઝિકલ ભાવ જે કંઈ હોય મજૂરી સાથેનો જો એમાં ગ્રાહક દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો એમને પણ ભવિષ્યની અંદર સોનાનો ભાવ 1.5 લાખથી લઈને 2 લાખનો જોવા મળી શકે છે. ઓકે સાથે સાથે પ્લેટિનમ આપના ધ્યાનમાં પ્લેટિનમમાં કોઈનું ધ્યાન નથી તો હું આપના માધ્યમથી જણાવવા માંગીશ કે જો કોઈ ગ્રાહક દ્વારા પ્લેટિનમમાં પણ જો રોકાણ કરવામાં આવશે તો આવતા વર્ષે મારું એવું માનવું છે કે કદાચ પ્લેટિનમ પણ બમણા ભાવે તમને જોવા મળી શકે છે. ઓકે ઓકે જિગ્નેશભાઈ પણ કંઈક કહી રહ્યા હતા. જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ અવાજ આવી રહ્યો છે? હેલો, હાય, આવી રહ્યો છે. હું આપણા જે જ્વેલર્સ એસોસિએશનના જીગરભાઈ અને બુલિયન કોમોડિટીઝના જે મિસ્ટર કોટક છે એને કહીશ કે સી ગોલ્ડ સિલ્વર કોઈ બી વ્યક્તિ પહેરવા માટે રાખી શકે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ કોમોડિટી આમ માણસ માટે છે જ નહીં. જે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ કે પછી જેને નથી ખબર પડતી ઇન્ડેક્સ કે જેની પાસે અગર જેટલું હોલ્ડિંગ પીરિયડ અગર સોના કે ચાંદીમાં રાખે છે અને એટલો જ સમય જો ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સમાં રાખે છે તો હું થોડા ડેટા કરેક્ટ કરવા માંગીશ કે છેલ્લા 15 વર્ષનું જે રિટર્ન છે એ ઓફકોર્સ 15% આજુબાજુ રિટર્ન છે, પણ એ લોકોનું જે લોકોએ ફિઝિકલ ગોલ્ડ ખરીદ્યું છે, જે લોકોએ જ્વેલરી ખરીદી છે ત્યાં એ લોકો સૌથી પહેલા 100 રૂપિયાનો જયારે માલ લે છે ત્યારે એમને 15% થી 20% ઓછો માલ મળે છે કારણ કે એની એ લોકો મેકિંગ ચાર્જીસ ચૂકવે છે. આજે હિન્દુસ્તાનની અંદર ગોલ્ડ કે સિલ્વર એક એસેટ ક્લાસ છે જે આપણે બધા જાણી રહ્યા છે ને એમાં કરવું જોઈએ, પણ ત્યાં તમારું રિટર્ન એક્સપેક્ટેશન 8, 9, 10% થી વધારે નહીં થવું જોઈએ. છેલ્લા 12 વર્ષથી 2011-12 થી લઈને 2023 સુધી ગોલ્ડનું રિટર્ન ઇન્ટરનેશનલ ટર્મ્સમાં 0% હતું, ઇનફેક્ટ નેગેટિવ હતું 11 વર્ષ સુધી. બીકોઝ હિન્દુસ્તાનમાં ડોલરનો ભાવ તમારો 42-45 થી 65-75 થઈ ગયો તો તમને ગોલ્ડમાં રિટર્ન જોવા એ માટે મળ્યું કે 33,000 નું ગોલ્ડ 65-66,000 નું થઈ ગયું આ 12 વર્ષમાં. ઇન્ટરનેશનલ ટર્મ્સમાં 0% નું રિટર્ન હતું. આ જ સમય દરમિયાનમાં ઇક્વિટી માર્કેટ જે છે વિલ ઓલવેઝ આઉટ પરફોર્મ. બીજું, તમે જ્યારે સોનું કે ચાંદી ખરીદો છો, હું માનીશ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ બહુ છે, પણ હવે આ જ વસ્તુનો હું એમ કહીશ કે અગર આ લોકો સેન્ટ્રલ બેંક જે અત્યારે અનસર્ટેનિટી છે વર્લ્ડમાં જેની માટે લોકો બધી સેન્ટ્રલ બેંક ખરીદી રહી છે, જો કાલે આ લોકો વેચવા આવ્યા તો શું થશે? અને કાલે સાઉદી અરેબિયાએ ચાંદી ખરીદ્યું છે અને ચાઇનાએ ગોલ્ડ, બીકોઝ એ લોકો ડોલરની ઉપર વિશ્વાસ નથી રહ્યો. હવે ડોલર પર બીકોઝ વિશ્વાસ નથી એટલે માટે દરેક સેન્ટ્રલ બેંક્સ એને ગોલ્ડમાં કન્વર્ટ કરીને એ લોકો માલ લઈ રહ્યા છે ફિઝિકલ. અને ઓફકોર્સ ડિમાન્ડ સપ્લાય ગેપ છે એટલે તમને આજે રિટર્ન્સ દેખાય છે. મારા હિસાબે ઘણા બધા જ્વેલર્સ ઘણા બધા માધ્યમોથી કહેવાય રહ્યું છે કે તમારું ચાંદી આવતા વર્ષે 3 લાખ રૂપિયા થઈ જશે અને સોનું 3 લાખ થઈ જશે. મારા હિસાબે એ કદાચ ત્યારે થઈ શકે જ્યારે કોઈ વર્લ્ડ વોર જેવી સ્થિતિ આવી જાય કે જ્યારે કોઈ 2-3 મોટા દેશ જેવા કે ઇન્ડિયા, ચાઇના, ઇન્ડિયા, યુએસ ની વચ્ચે બહુ મોટી અનસર્ટનિટી આવી જાય. ગોઈંગ ફોરવર્ડ ઇન માય ઓપિનિયન જે રેટ્સથી તમને આજે સોનું ચાંદી, હું જરા પણ મારા દર્શકોને મારા ઇન્વેસ્ટરોને હું દૂર રહેવા કહું છું કે એ લોકો સોના અને ચાંદીમાં હાલ તબક્કે એકદમ જ દૂર રહે અને જે ઘરમાં પડ્યું છે ને વેચે પણ નહીં. તો પછી આપના મતે એ ઇક્વિટી બેસ્ટ ટાઈમ વિલ કયો હોય ઓલવેઝ છે? આઉટ પરફોર્મ. બેસ્ટ ટાઈમ ત્યારે હશે જ્યારે આ અનસર્ટેનિટીઝ નો ટાઈમ ચાલી રહ્યો છે, ડિમાન્ડ ભરચક છે અને લોકો ફોમો ઇફેક્ટમાં છે. મેં જોયું છે છેલ્લા મારા 25 વર્ષના કરિયરમાં કે જ્યારે સોનું ઓલ ટાઈમ હાઈ હોય ત્યારે જ લોકો લેવા જાય. આજથી 2 વર્ષ પહેલા જ્યારે સોનું તમને 50,000 રૂપિયા મળતું હતું ત્યારે કોઈ લેવા નહોતા જતા. આજે દરેક વ્યક્તિએ સોનું ખરીદવું છે.
1.5 લાખ ને 2 લાખમાં ચાંદી લોકોએ ખરીદી છે. મને લાગે છે કે જે વ્યક્તિએ 2011-12માં 95,000માં કે 90,000માં ચાંદી ખરીદ્યું હતું એ લોકોએ 30,000 નો ભાવ કે 35,000 નો ભાવ પણ જોયો છે ડાઉન સાઈડમાં. તો મારા પ્રમાણે આ ટાઈમ ઉપર તમારે અગર કોઈ એવો એસેટ ક્લાસ બનાવવો છે સોના ચાંદી ઇક્વિટી બોન્ડો સાથે તો મલ્ટી એસેટ્સ કરીને એક પ્રોડક્ટ આવે છે મલ્ટી એસેટ, જેમાં ઇક્વિટી લેવાય છે, બોન્ડ લેવાય છે, સોનું લેવાય છે અને ચાંદી લેવાય છે. દરેકે દરેકનું તમારે એક મિશ્રણ લેવું જોઈએ અને એ કામ એક સારા ફંડ મેનેજરને આપવું જોઈએ. ઇન્ડિવિજ્યુઅલી કોઈએ પણ એસેટ એલોકેશન કરવું જોઈએ નહીં. અને હું કદાચ આ તમારા ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે સોનું ને ચાંદી ટેકનિકલ ટર્મ્સમાં બહુ જ સારું દેખાઈ રહ્યું છે, પણ એટલે માટે કારણ કે દુનિયામાં અનસર્ટેનિટીઝ વધારે છે. ઓકે, ઠીક છે. ધવલભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, સમજવું છે કે જે ઓપ્શન જે વાત કરી રહ્યા છે, અલગ અલગ ઓપ્શન કે જેનામાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવું ખૂબ વધારે લાભદાયી રહી શકે. એસઆઈપી ની વાત કરીએ, મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, તો હવે જ્યારે આ જગ્યા પર એક સામાન્ય વ્યક્તિ જાય તો સતત ડર રહે છે કે આમાં જો ફાવી ગયા તો ફાવી ગયા, પણ જો પછડાયા તો પછી અઘરું થઈ શકે. તો પછી એ આખી અસ્થિરતા, જેવી રીતે આપણે કહ્યું કે 2025 અને છેલ્લા 3 થી 4 મહિના અથવા તો 5 થી 6 મહિનાનો જે સમય રહ્યો છે એમાં ઘણું બધું ફ્લેક્ચ્યુએશન આવ્યું છે, લોકોને ઘણો બધો ક્યાંક ઠપકો માર પણ પડ્યો હશે પ્રકારની સ્થિતિ. તો હવે આમાં બેસ્ટ ઓપ્શન એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ કે પછી બીજું કોઈ જો આપ સજેસ્ટ કરો તો લોકોને? હવે જે રીતે જીગરભાઈએ વાત કરી, વિશાલભાઈએ વાત કરી કે ગોલ્ડ અને સિલ્વરની આપણે ટૂંકમાં વાત કરીએ, તો હું એ ઇન્વેસ્ટમેન્ટ ખરાબ છે એ રીતે વાત નથી કરતો. અને જે વધારો આવ્યો છે, જે રીતે જીગરભાઈએ વાત કરી, ટોટલ 100% માંથી 20% છે લોકો ગોલ્ડ કે સિલ્વર ખરીદી રહ્યા છે. બાકી 80% જે છે એ ઘણી બધી કન્ટ્રી, ઘણી આપણે ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ બેંક છે, એ પોતે ઇકોનોમીના અનસર્ટનના હિસાબે રિઝર્વ કરી રહી છે. એના હિસાબે આ બધો ઉછાળો આવ્યો છે. તો આપણે જેટલા પણ લોકો છે એ આપણે કરીએ છીએ, જયારે ગોલ્ડ જે છે એ વધી રહ્યું છે તો ત્યારે જે રીતે વાતચીત કરી જિગ્નેશભાઈએ, તો વધારે આવે છે તો 1.25 લાખે ખરીદેલું છે, 1.5 લાખે પણ ખરીદ્યું તો એમાં વધારો આવે છે ત્યારે લોકો ખરીદે છે. સેમ વસ્તુ આપણે જયારે ઇક્વિટી માર્કેટની અંદર જઈએ છીએ ત્યારે વધારે આવતું હોય છે ત્યારે લોકો ખરીદતા નથી હોતા. માન લો કે 1 લાખનું ગોલ્ડ 1.32 થયું, બરાબર, તો કોઈ કાઢ્યું નહીં હોય, રહેવા દીધું હશે, પણ 1.32 નું જયારે 80 થશે તો એ લોકો નીકાળશે નહીં. સેમ વસ્તુ આપણે એવું પકડીને ચાલ્યા કે માર્કેટની વાત કરીએ, બરાબર, કે માર્કેટ જયારે 85-86 હજારે આવ્યું હતું ત્યારે લોકોએ શું કર્યું હતું, ત્યારે પરચેસ થયું, પણ જેવું નીચે આવવાનું સ્ટાર્ટ થયું 72,000-73,000 તો લોકો નીકળવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એટલે લોકો જયારે ઇક્વિટી માર્કેટમાં પૈસા નથી બનાવી રાખતા, એનું રીઝન શું છે, અને ગોલ્ડ ને સિલ્વરમાં પૈસા બનાવી રહ્યા છે, એમાં શું થાય છે કે નીચે આવે છે તો રાખી મૂકે છે અને ઉપર જાય તો ખરીદે છે. સેમ વસ્તુ ઇન્ડિયન માર્કેટની અંદર જયારે નીચે આવે છે તો લોસ બુક કરી લે છે. એટલે લોસ બુક કરવાથી શું થાય છે કે જે રીતે ફ્યુચર ઓપ્શનમાં પણ રમે છે લોકો, ઇક્વિટી પણ છે, અને સ્ટોક પર્સન લઈને લોસ બુક કરે છે. લોંગ પીરિયડનો ગોલ નથી રાખતા. જે રીતે જિગ્નેશભાઈ કીધું બહુ સારી વસ્તુ છે, ગોલ્ડ સિલ્વર ખરાબ નથી. તો એમાં મલ્ટી એસેટ કરીને જે છે એ મલ્ટી એસેટની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, જેમાં ઇક્વિટી પણ આવી જશે, બોન્ડ પણ આવી જશે, ગોલ્ડ પણ આવી જશે, સિલ્વર પણ આવી જશે, અને ગ્લોબલ ફંડ પણ આપણે કાઉન્ટ કરીએ કે યુએસ ઇક્વિટી છે એ પણ એની અંદર એડ થઈ જતું હોય છે. તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું વધુ સારું છે. અને એમાં આપણને બધી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે કે જયારે ગોલ્ડ પ્લસ થાય છે ત્યારે પણ આપણને બેનિફિટ છે અને ઇક્વિટીમાં પણ આપણને બેનિફિટ થતો હોય છે. તો મલ્ટી એસેટ જે જિગ્નેશભાઈએ વાત કરી એ સારામાં સારી વસ્તુ છે. બીજું, ઇક્વિટીની અંદર આપણે પૈસા નથી બનાવી શકતા, એનું રીઝન મેં તમને કીધું કે નીચે આવે છે તો આપણે લોસ બુક કરીએ, રાખી નથી મૂકતા. ગોલ્ડ આપણે રાખી મૂકીએ છીએ એટલે આપણે આની અંદર પૈસા નથી બનાવી શકતા. બાકી તમારે જો સૌથી સારી વેલ્થ બનાવવી હોય તો જે રીતે જિગ્નેશભાઈ વાત કરી કે વેલ્થ તમને ઇક્વિટી માર્કેટમાં જ બનશે, એના રિટર્ન તમે કાઉન્ટ કરશો તો ગોલ્ડ અને સિલ્વર તમને કદાચ એવું લાગશે કે એના રિટર્ન ઓછા છે. ઓકે ધગશભાઈ, હવે આપની પાસેથી એક વસ્તુ જાણવી સમજવી છે કે ઇન્વેસ્ટર એક સામાન્ય નાનો વ્યક્તિ હોય, હવે એને કોઈક ઇન્વેસ્ટ કરવું છે કોઈ જગ્યાએ તો ક્યાં કરે? કમર્શિયલ, રેસિડેન્શિયલ કે પછી અન્ય કોઈ ઓપ્શન છે કે ત્યાં સારું એવું ઇન્વેસ્ટ કરી અને આગામી સમય એનો સુધારી શકે? સો મારા હિસાબે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ ઓપ્શન રેસિડેન્શિયલમાં છે. રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટ કરવાનું કારણ એ છે કે જે રીતનું માઇગ્રેશન અત્યારે અમદાવાદ શહેર અને ગુજરાતના બધા મોટા શહેરોમાં વધી રહ્યું છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો રેસિડેન્શિયલની ડિમાન્ડ બહુ જ ખૂબ સારી છે. કોમર્શિયલમાં ઓલરેડી ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે
અને ફોર ધ ફ્યુચર અપકમિંગ 5 years માટે કોમર્શિયલમાં સ્ટેબલ રહે એના માટે ઓલરેડી બહુ જ પ્રી ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. પણ જે રેસિડેન્શિયલ માર્કેટ છે એમાં જે રીતનું ગવર્મેન્ટના ન્યૂ પ્રોજેક્ટ આવી રહ્યા છે, ન્યૂ અનાઉન્સમેન્ટ આવી રહ્યા છે, જેમ 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે, ફ્યુચરમાં ઓલિમ્પિક્સ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો જે રીતે આ બધી મોટી ઇવેન્ટ્સ આપણા સ્ટેટમાં થશે તો આઉટસાઇડ સેક્ટર્સ, આઉટસાઇડ માઇગ્રેશન ખૂબ આવશે, બધા સેક્ટર્સ બૂમ કરશે. અને માણસની સૌથી પહેલી એક જ જરૂરિયાત હોય જે સોના ચાંદી ઇક્વિટી શેર બજાર બધી પછીની વસ્તુ છે. સૌથી પહેલા માણસ આવે, કમાવે, અને કમાયા પછી સૌથી પહેલા ઘર શોધવા જાય. અને ઘર શોધવા જાય એના એ રિગાર્ડિંગ આપણે જોવા જઈએ તો આવનાર 5-10 વર્ષમાં રેસિડેન્શિયલ માર્કેટ ખૂબ જ સારું રહેવાનું છે. અને આપણા ગવર્મેન્ટ બી એના માટે બહુ સારા સ્ટેપ્સ લઈ રહી છે. જેમ કે આ વર્ષે ગવર્મેન્ટે 2 વાર રેપો રેટ્સ ડાઉન કર્યા. તો ગવર્મેન્ટ પોતે ઈચ્છે છે કે લોકો ઘર વસાવે, પોતાનું માઇગ્રેશન આવે, ઘર લે, અને ઘર ના લઈ શકતા હોય તો ગવર્મેન્ટ એમના સાઈડથી રેપો રેટ્સ ઘટાડીને એફોર્ડેબલ સેગમેન્ટને બહુ જ હેલ્પ કરી રહી છે. જેમાં અત્યારે ખાસ જે મેં નોટિસ કર્યું છે કે 1 BHK અને 2 BHK ની ડિમાન્ડ સૌથી વધારે બહુ જ પ્રોપર્ટી માર્કેટમાં જોવા મળી રહી છે. એન્ડ ઓલ્સો ધ થિંગ ઇઝ જે ઇન્વેસ્ટર્સને વોલેટિલિટી થી દૂર જવા માંગે છે, આ બધા માર્કેટ જે શેર બજાર છે, કોમોડિટી છે, એ બધા વોલેટાઇલ માર્કેટ્સ છે. બટ પ્રોપર્ટીનું માર્કેટ જે છે એ એવું છે કે ઇટ્સ અ વેરી સ્ટેબલાઇઝ માર્કેટ. બૂમ આવે ત્યારે સતત બૂમ આવે, પણ જ્યારે સ્લો પડે ત્યારે સ્ટેબલ થઈ જાય. માર્કેટ ક્યારે ક્રેશ નથી થતો, ત્યારે કોઈ નુકસાનમાં નથી થતું. ઓકે. તો મારા હિસાબે જે મને એવું લાગે છે કે જેને સ્ટેબિલિટી જોઈએ, જેનું લોંગ ટર્મ વિઝન હોય, ને જે રીતે આપણા સ્ટેટનું ગ્રોથ દેખાય છે મને, એ રીતે રેસિડેન્શિયલમાં રોકાણ કરવું સૌથી સારું છે, સૌથી સેફેસ્ટ છે. અને એમાં ઘણા બધા બિલ્ડર્સ છે, એના તરફથી પેમેન્ટ પ્લાનની સુવિધાઓ મળે છે, ગવર્મેન્ટ તરફથી સુવિધાઓ મળે છે. ઓકે. અને બિલકુલ આપણે કહેવાય ને પ્રોપર્ટીને લેન્ડ હોય કે પ્રોપર્ટી હોય, છત લો, એ છતમાં પોતાની છતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સૌથી વધારે આગળ પડે. બિલકુલ બિલકુલ આપણે કમર્શિયલ વિશે પણ વાત કરીશું, પરંતુ એ પહેલા બ્રેક માટે રોકાવાનો સમય થઈ ચૂક્યો છે. એટલે વાત કરી રહ્યા છે કે ધન વધારવાના ઉપાયો, પરંતુ એ સાચી દિશામાં જાણીને, સમજીને, વિચારીને ધન વધારવું કે આગલું વર્ષ અને આગામી તમામ વર્ષો આપના માટે લાભદાયક રહે. મહામંથનમાં હાલ રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વધારવાના ઉપાયો કયા કયા છે, આગામી સમયમાં તમામ લોકો માટે કયું લાભદાયક રહે, કયું ક્ષેત્ર, એને લઈને ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા સીધા આગળ વધારીશું. જિગ્નેશભાઈ, હવે આપની પાસેથી એક વાતની એ સલાહ લેવી છે કે જે અગાઉ વાત કરી અત્યારે આપણે ધગશભાઈ સાથે, કે જે પ્રકારની પરિસ્થિતિ એમને કહ્યું કે રેસિડેન્શિયલ કમર્શિયલમાં જે વાત, તો હવે રેસિડેન્શિયલ જો કોઈ વ્યક્તિને રહેવા જવું છે તો એના માટે એ વાત બરાબર છે, પરંતુ જો રહેવા નથી જવું તો શું એ ક્ષેત્રમાં ત્યાં એ જગ્યા પર ઇન્વેસ્ટ કરી શકાય? એ પરિસ્થિતિ શું રહેવાની છે આપની પાસેથી જાણવું છે, સમજવું છે. જિગ્નેશભાઈ, જે ઇમોશનલી તમે જોડાયેલા છો ત્યાં સુધી ઓકે છે. કોઈ પણ દિવસ ઇન્વેસ્ટમેન્ટ માટે રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોપર્ટીમાં કરાય નહીં. કારણ કે અગર જ્યારે તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી તમે બાય કરો છો બીજી એડિશનલ, અને તમે એને ભાડે આપો છો, તો ગુજરાતમાં એવરેજ રેસિડેન્શિયલ જે રેન્ટલ yield છે એ 2% થી 4% સુધીની છે, મેક્સિમમ 5% લઈ લો. અને એની ઉપર તમે દર વર્ષે લોન લગભગ 7.5% પે કરો છો. સો એ કોઈ દિવસ મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટની વસ્તુ નથી. બીજી, હું હમણાં જ આ બ્રેકની અંદર જોતો હતો કે છેલ્લા 30 વર્ષની અંદર ગોલ્ડે 10.83% નું રિટર્ન આપ્યું. 10.83% રિટર્ન ગોલ્ડે છેલ્લા 30 વર્ષમાં આપ્યું છે, ઇન્ક્લુડિંગ એઝ ઓન યસ્ટરડે રેટ, ગઈકાલના રેટ પ્રમાણે. હવે 10%, 11% અને 15% વચ્ચે શું ફરક છે હું તમને સમજાવું. આ 30 વર્ષમાં એવરેજ ઇક્વિટીઝ ઇન્ડિયાના ઇન્ડેક્સ સેન્સેક્સ 30 સ્ટોક્સે લગભગ 15% નું રિટર્ન આપ્યું, 14.83%, 14.90%. હવે તમારા 1 લાખ રૂપિયા 30 વર્ષમાં મોટા તમારા થઈ જાય છે. એટલે 3,500 નું ગોલ્ડ હતું એ લગભગ તમારું આજે 1,30,000 રૂપિયા થઈ ગયું. હવે આજ તમારા 1 લાખ રૂપિયા 4,000 રૂપિયા તમે સેન્સેક્સમાં મૂક્યું હતે તો આજે તમારા 4 લાખ રૂપિયા થઈ ગયા હતે. તો 1,30,000 અને 3,70,000 રૂપિયા એક્ઝેક્ટ તમને ફિગર કહું તો આટલો મોટો ડિફરન્સ આવ્યો છે છેલ્લા 30 વર્ષમાં સેન્સેક્સમાં.
રિયલ એસ્ટેટની અગર હું વાત કરું, રિયલ એસ્ટેટ પોતે રહેવા માટે એક ફ્લેટ જરૂરી છે. ઇન્ડિયાની અંદર જે પર કેપિટા ઇન્કમ છે એ બહુ જ ઘણી વધી છે, જેથી કરીને માણસ આજે પહેલા 2 બેડરૂમમાં રહેતો હતો તો આજે 3 બેડરૂમમાં જશે. પણ એનું જે 2 બેડરૂમનું જે ઘર વેચવા જશે ને એ વેચાશે નહીં 50% રીઝનથી. કારણ કે તમે પોતે જયારે રહેવા જાઓ છો ત્યારે તમે જૂની બિલ્ડિંગમાં રહેવા જાઓ, 20 વર્ષ 25 વર્ષ જૂની બિલ્ડિંગમાં ના જાઓ, ત્યારે એ બિલ્ડિંગની અંદર જયારે ઘર નહીં વેચાય ને આપણું ડેડ સ્ટોક બની જાય, ત્યારે મારા હિસાબે કોઈ પણ દિવસ રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં. ઓકે ઓકે ઠીક છે તમારે પોતે યુઝ કરવું છે, ધેટ ઇઝ અ ગુડ થિંગ. ઓકે વિશાલભાઈ, હવે આપની પાસેથી એ સમજવું, જ્યારે પણ હવામાન બદલાય અથવા તો કોઈ રાજકીય પરિસ્થિતિઓ બદલાય છે ત્યારે કમોડિટી માર્કેટની જો વાત કરીએ તો એ બરાબર તોફાન મચાવે છે. 2025 એની સાપેક્ષે 2026 ની વાત કરીએ, આ બંને વર્ષ. હવે 2026માં જો સેફ ઇન્વેસ્ટમેન્ટ લોકોને એકદમ સામાન્ય ભાષામાં સમજાય, જો એવી રીતે આપ સમજાવો તો આ માર્કેટમાં સેફ શું? ગોલ્ડ સિલ્વરને એઝ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ આપણે વર્ષોથી આ કન્સિડર કરીએ છીએ. લોકલ લેવલે જો આપણે જોવા જઈએ તો આમ નાગરિકો તો એને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણે જ છે. પણ હા, દરેક કન્ટ્રી જેમ કે ઇન્ડિયા છે, ચાઇના છે, બધા ઇમર્જિંગ કન્ટ્રીઝ છે, એ પણ એને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણે છે. જ્યારે પણ કોઈ પણ ગ્લોબલ અનસર્ટેનિટી આવવાની છે, કોઈ યુદ્ધના સમાચાર આવવાના છે કે પછી કોઈ હોનારત આવવાની છે, એવા બધા કેસીસની અંદર આપણે ઓલવેઝ જોશું કે ગોલ્ડ સિલ્વરની અંદર તુફાની તેજી જોવા મળશે. અને આ વસ્તુની અંદર હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે એઝ એ કોમોડિટી એક્સપર્ટ મારું એવું માનવું છે કે માર્કેટ કદાચ આજે 1,30,000 વાળું સોનું કદાચ માર્કેટમાં કાલે સ્ટેબિલિટી આવી જશે અને ગ્લોબલ અનસર્ટિનિટી ઓછી થઈ જશે તો કદાચ ગોલ્ડના ભાવ 1,10,000 કે 1,00,000 રૂપિયા પણ થઈ જશે. તો આજે આપણા ઘરના વડીલો છે કે જે આપણા ઘરના વ્યક્તિઓ છે એને ગોલ્ડ સિલ્વરના ભાવ નીચે આવવાથી એને ડર નથી લાગતો, કેમ કે એને ખબર જ છે કે આવતા 5 વર્ષની અંદર, આવતા 7 વર્ષની અંદર ગોલ્ડ સિલ્વરના ભાવ વધવાના જ છે. એટલે હું તો ચોક્કસ કહીશ કે ખાલી કોઈ પણ એક જ એસેટ ક્લાસની અંદર કે ઇક્વિટી હોય કે રિયલ એસ્ટેટ હોય એની અંદર રોકાણ ના કરવું જોઈએ. દરેક એસેટ ક્લાસની અંદર આપણું રોકાણ હોવું જ જોઈએ અને એઝ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગોલ્ડ સિલ્વરને હંમેશા માટે જોવું જોઈએ. 2026 માટે મારો ઓપિનિયન એવો છે કે જે રીતેની ગ્લોબલ અનસર્ટેનિટી છે એ જોતા મને એવું લાગે છે કે ગોલ્ડ સિલ્વરની તેજી હજી પણ બનેલી રહેશે અને ગોલ્ડના ભાવ હજી પણ અહીંયાથી ઘણા વધી શકે. તમે કદાચ 2026ની ધનતેરસમાં આપણે મળશું ત્યારે કદાચ એવું બી બની શકે કે ગોલ્ડના ભાવ 2 લાખને ટચ થઈ ગયા હોય. ઓકે, અને ધવલભાઈ, હવે આપની પાસેથી એક વસ્તુ જાણવી છે, સમજવી છે કે ઇક્વિટીમાં જેવી રીતે આપણે પ્રોફિટ બુક કરાવીએ છીએ, શું એવી રીતે પ્રોફિટ આપણે ગોલ્ડ કે સિલ્વરમાં બુક કરાવી શકીએ? કારણ કે જેવી રીતે અગાઉ વાતચીત થઈ કે એ અત્યારે હાઈ ભાવ છે, અત્યારે એકદમ હાઈ પર છે, શું એ ઘટે ત્યારે તો કોઈ જે વ્યક્તિએ ખરીદ્યું છે હાઈ પર એને તો લોસ થવાનો છે, તો શું એ પ્રોફિટને લઈને કોઈ અવકાશ અને છે તો પછી એનો રસ્તો શું છે? જે રીતે આપણે જીગરભાઈ વાત કરી કે જે આજની જ વાત કરીએ કે સિલ્વર જે છે એ 2 લાખ રૂપિયા હતું અને નીચે આવ્યું છે, બરાબર, 172 ની આસપાસ છે. તો સેમ વસ્તુ 2 લાખનું જે સર્કિટ વાગી અને 172 આવ્યું છે. જે ભાઈ કોટક સરે કીધું કે ગોલ્ડ જે છે એ નીચે આવશે, 1,10 છે, 1 લાખ છે અને લોકો એની અંદર ઉભા રહે છે, એ નીકાળતા નથી હોતા. હું એવું સજેસ્ટ કરું છું કે જો આપણે બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, મેઇન વસ્તુ છે કે આપણે રિટર્ન કઈ રીતે વધુ જનરેટ કરી શકીએ. તો સેમ વસ્તુ ગોલ્ડ જે સિલ્વર છે જે એના એક લેવલ કરતા વધુ આવી ગયું છે અને સારું એવું રિટર્ન આપ્યું છે, તો જે રીતે લોકો ઇક્વિટીમાં પ્રોફિટ બુક કરે છે તો મારું એવું સજેશન છે કે એની અંદર પણ તમારે પ્રોફિટ બુક કરતું રહેવું જોઈએ. એવું નથી 100% લીધું છે તો 100% કાઢી નાખો તમે, 20%, 30%, 40% તમારે એ બુક કરતું રહેવું જોઈએ. જે રીતે લોકો ઇક્વિટીમાં કરવાનું સ્ટાર્ટ કરે છે એ જ વસ્તુ એની અંદર કરશે તો સારું એવું રિટર્ન એની અંદર જનરેટ કરી શકશે. ઓલ ટાઈમ આમ જોવા જઈએ તો સિલ્વર ગોલ્ડ જે છે લોંગ પીરિયડમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ લોંગ પીરિયડની અંદર તમને રિટર્ન આપવાનું જ છે. એવું નથી સજેસ્ટ કરતો કે સિલ્વર કે ગોલ્ડ નહીં આપે, બરાબર, ઇક્વિટી આપે છે, સિલ્વર ગોલ્ડ આપે છે અને તમને રિયલ એસ્ટેટ પણ આપે છે. પણ વસ્તુ આપણી શું આવે છે કે રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, એમાં આપણે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી આપણે રહીએ છીએ
બરાબર એ જ વસ્તુ આપણે ઇક્વિટીની અંદર ઉભા નથી રહેતા. ઇક્વિટીની અંદર જે રીતે વાતચીત કરી હતી જિગ્નેશભાઈએ કે જે 2000ની સાલથી જે ઉભો છે ને 25 વર્ષ સુધી હતો એને બહુ સારી એવી વેલ્થ બનાવી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક રિયલ એસ્ટેટ છે, મેં લાસ્ટ ટાઈમ પણ આપ્યું હતું કે એક પ્લોટ છે, માની લો કે 1 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને એને 100 વર્ષ પછી જો વેચવામાં આવે છે તો એના 400 કરોડ મળે છે. પણ આ 400 કરોડ એટલે રિટર્ન શું થયું? 400 કરોડ તમને લાખના 400 કરોડ બહુ સારા લાગ્યા, પણ આ રિટર્ન છે 11 પોઈન્ટ સમથિંગ છે. એ જ વસ્તુ જો જે રીતે જિગ્નેશભાઈ કીધું કે ઇક્વિટી એ 14.83% રિટર્ન આપ્યું છે. હવે 11% અને 14.83%, તો એના કરતા વધુ રિટર્ન છે, પણ ટાઈમ પીરિયડ છે. તમે જેટલો વધુ સમય આપશો તો એની અંદર તમે મલ્ટીપલ અને બહુ સારી એવી વેલ્થ બનાવી શકશો. ઓકે ઠીક છે. જીગરભાઈ, હવે આપની પાસેથી એ સમજવું છે કે જે ગોલ્ડ અને સિલ્વરની અત્યારે વાત થઈ, એક સામાન્ય વ્યક્તિ એના મનમાં સૌથી પહેલા એ હોય ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ગોલ્ડ લો અને સિલ્વર લો. આપની પાસેથી હવે એ સમજવું છે કે ડિજિટલ ગોલ્ડ એનું રોકાણનું એનું ભાવિ શું છે, એના જોખમ શું છે, એના ફાયદા શું છે, અને સામાન્ય વ્યક્તિને જો આ બધી વસ્તુ એકદમ સરળ ભાષામાં જો આપ સમજાવી શકો તો. જીગરભાઈ. બેન, સૌથી પહેલા તો વિશાલભાઈએ જે વાત કરી ને, સોનું અને ચાંદી હંમેશા એક રોકાણ પ્રિફર રહ્યું જ છે. પર્સન્ટેજમાં જોવા જઈએ તો ક્યાંક પેપરમાં મેં વાંચેલું છે કે ઘણું સારું રિટર્ન છેલ્લા ઘણા વર્ષોમાં ગોલ્ડે હાઈએસ્ટ રિટર્ન આપેલું છે. પ્રોપર્ટી, શેર માર્કેટ, દરેકના માળખા બદલાય છે, દરેકની સિસ્ટમ બદલાય છે. મ્યુચ્યુઅલ ફંડ ને પહેલા નહોતું, જયારે શરૂઆતમાં લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા અને પેપર ઉપર શેર લેતા અને વેચાણ કરતા હતા. ધીમે ધીમે ડિજિટલમાં આવ્યા, મ્યુચ્યુઅલ ફંડ આવ્યું, ડીમેટ એકાઉન્ટ આવ્યા અને આપણે ડાયરેક્ટ પરચેસ કરતા થયા. સેમ વસ્તુ ગોલ્ડ અને સિલ્વરની અંદર છે. એના ETF ચાલુ થયા. ગવર્મેન્ટે સોવિનિયર ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા. જે સોવિનિયર ગોલ્ડ બોન્ડ 64,000માં છેલ્લે વાર પડ્યા, આજનું રિટર્ન જોવા જાવ તો 338% રિટર્ન છૂટ્યું છે. એટલે જયારે આપણે પર્સન્ટેજની વાત કરીએ છીએ ને ત્યારે રિટર્ન બધાને અલગ અલગ આપણે એંગલથી જોતા હોઈએ છીએ. ગ્રાહકો દ્વારા સોના અને ચાંદીની અંદર જે ETF હોય તેનું રોકાણ એ કરી શકે છે. જે લોકો ઓનલાઈન કામ કરી શકે છે, જેઓને ફિઝિકલ રાખવું નથી, એવમ ફિઝિકલ ગોલ્ડની જેઓ એમ કહેતા કે અમારે સાચવવું નથી, એવા સંજોગોમાં તેઓ ETFમાં રોકાણ કરી શકતા હોય છે. અને ગોલ્ડ અને સિલ્વરના ETF જનરલી અત્યારે 10% ઉપર ચાલે છે, પરંતુ જયારે કોમન ચાલતા હોય ત્યારે માણસ રોકાણ કરી શકાય છે. એમાં કોઈ પ્રકારનું જોખમ હોતું નથી. તે ચાલે છે સોના અને ચાંદીના ભાવ ઉપર. પણ ફિઝિકલ ગોલ્ડ હાલની તારીખમાં પણ મોટાભાગના વડીલો દ્વારા અને આવનારી જનરેશન દ્વારા રૂબરૂમાં ખરીદવામાં આવે છે. ઓકે જીગરભાઈ, સાથે જો દર્શક મિત્રોને આપ નાનકડો સંદેશ આપવા માંગતા હોય તો જીગરભાઈ. બેન, હું એક જ કહીશ કે એલોકેશન જયારે આપણે વિસ્તરણ કરતા હોઈએ તો દરેક ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ. દરેક ક્ષેત્ર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સોનું અને ચાંદી આદિ અનાદિકાળથી પોતાનું આગવું સ્થાન ધરાવશે, અત્યારના સમયમાં પણ રહેશે અને ભવિષ્યમાં ભાવ વધારા સાથે દરેકના જીવનમાં રહેવાનું છે. માટે દરેક ક્ષેત્રે દરેક ભાવ ઉપર સોના અને ચાંદીમાં ખરીદી કરવી એવું મારો સંદેશ છે. ઓકે ધગશભાઈ, હવે આપણી જયારે આગળની વાત હતી એમાં એક વાત કમર્શિયલને લઈને પણ કરવાની હતી, તો એ કમર્શિયલને લઈને શું કહેવું છે? કારણ કે જો અમદાવાદ હોય તો રેસિડેન્શિયલ વિસ્તારો અહીંયા ખૂબ વધારે વધ્યા છે. જો સુરતની વાત કરીએ તો ત્યાં ધંધા ઉદ્યોગો વધારે છે, તો ત્યાં કમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, અથવા તો કોઈ બીજા શહેર કે જ્યાં કમર્શિયલને લઈને જો લોકો વિચારી રહ્યા, ગુજરાતભરની જનતા જો વિચારી રહી હોય તો એ, અને શું એ ખાલી પોતાની માલિકી માટે કે પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? કારણ કે જે રીતે રેસિડેન્શિયલની વાત કરી અગાઉ જિગ્નેશભાઈ સાથે, શું એ ફોર્મ્યુલા અહીંયા પણ લાગુ પડે છે? અને સંદેશ પણ ધગશભાઈ. ધગશભાઈ, ઓડિયો નથી આવી રહ્યો, મ્યુટ હોય તો. કમર્શિયલ માર્કેટ કેવું છે કે કમર્શિયલ માર્કેટ વેરિયસ સેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે ગવર્મેન્ટ તરફથી શું નવા ઇનિશિયેટિવ્સ આવી રહ્યા છે, નેક્સ્ટ 5 યર્સમાં 10 યર્સમાં ગવર્મેન્ટનું શું વિઝન છે. જેમ કે જોવા જઈએ કે અમદાવાદના વૈષ્ણોદેવીમાં ગણેશ હાઉસિંગ તરફથી આઈટી પાર્કનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે આઈટી સેક્ટરને વધારે પ્રેરિત કરવા માંગી રહ્યા છે. રાજકોટ ઇઝ ઓલવેઝ ફેમસ ફોર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ મશીનરી વર્ક. સુરત ઇઝ ફેમસ ફોર ડાયમંડ એન્ડ ક્લોથિંગ મર્ચન્ટ્સ. સો કહેવાનો તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ્સ નું પોતાની સ્પેશિયાલિટી છે અને સ્પેશિયાલિટીમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ઓલ્સો ઓન ટોપ ઓફ ધેટ જેમ ગવર્મેન્ટના ન્યૂ ઇનિશિયેટિવ્સ આવી રહ્યા છે,
એને ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કાઇન્ડ ઓફ અ 5 year સાયકલ, કે તમે ઇન્વેસ્ટ કરો 3, 4, 5 વર્ષ એમાં ઇન્વેસ્ટમેન્ટ રાખો, એ પ્રોપર્ટી તમે આગળ વેચીને જે પૈસા આવે એને પાછા બીજી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરીને મની કમ્પાઉન્ડ કરતા રહો. ગોલ્ડ છે, ETF છે, શેર છે, ધીસ ઓલ થિંગ્સ આર વેરી ગુડ. પણ જ્યાં આજે આપણા મેઇન પ્રોગ્રામની વાત કરી છે જે છે વેલ્થ ક્રિએશન. વેલ્થ ક્રિએશન ઓલવેઝ કમ્સ ફ્રોમ કમ્પાઉન્ડિંગ. You have to compound your money. If you can't compound your money, you can't create the wealth. Compounding તમને પ્રોપર્ટીમાં કરી શકશો કઈ રીતે કે ગુજરાતમાં મેં એક વસ્તુ નોટિસ કરી છે કે જેમ જિગ્નેશભાઈની વાતથી હું સહેમત નતો, એનું કારણ એ છે કે 20-25 વર્ષના વિઝનથી ક્યારે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. પ્રોપર્ટીનું ઇન્વેસ્ટમેન્ટ શુડ ઓલવેઝ બી ફ્રોમ 5 to 7 years ઓફ સાયકલ, કે તમે એકદમ અર્લી સ્ટેજમાં એન્ટર થયા, જ્યારે એ એરિયાનો એ પ્રોપર્ટીનો પીક આવ્યો, તમે નીકળી ગયા, એ પૈસા આયા, એ બીજી જગ્યા અર્લી એન્ટ્રીમાં તમે લગાયા, તમે નીકળી ગયા, એ રીતે પ્રોપર્ટીમાં મની કમ્પાઉન્ડ કરશો તો તમારી વેલ્થ બનશે. ઠીક છે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે આ એક ધન વધારવાના લાભો અલગ અલગ ક્ષેત્રની જે વાતો કરવામાં આવી, જો કે આંકડાની આંટી ઘૂંટી, પરંતુ એ ખૂબ વધારે સરળતાથી સમજવાની ખૂબ વધારે આવશ્યકતા છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.